તો અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં લંડનથી આવેલી ભારતીય મૂળની મહિલાનું મોત થયું। દીકરીને ભણાવવા લઈ અને એડમિશન કરાવવા હિનાબહેન નડિયાદ આવ્યા હતા અને તેઓએ દીકરી સાથે અઠવાડિયું વધુ રહેવાય તેમજ વટ સાવિત્રીનું વ્રત કરાય તેવી લાલચથી તેઓએ 6 તારીખની ટિકિટ કેન્સલ કરાવી અને 12 તારીખ સુધીનું એક્સટેન્શન મેળવ્યું। જો કે 12 જૂને ઉપડેલી આ ફ્લાઇટમાં તેમનું દુઃખદ મોત થયું। હિના પટેલ નડિયાદના મોટાપુરના હતા તેમજ નડિયાદમાં દીકરીને ભણવા માટે એડમિશન કરાવવા લંડનથી આવ્યા હતા। એવું થાય કે નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો છઠ્ઠીએ જવાની હતી, પણ આ રથના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે છઠ્ઠીની કેન્સલ કરાવીને એને પછી 12મીની કરાવી। 12મી તારીખે એમ કે છેલ્લો દિવસે એક્સટેન્ડ કરવાનો, એટલે કે છેલ્લે એક્સટેન્ડ કરાવીને કે છે કે હું જાઉં। એમની બેબી અહીંયા ભણવા માટે મૂકવા આવેલા, એટલે એડમિશન માટે આવેલા, અઠવાડિયા માટે જ આવેલા એ, તો પછી કેન્સલ કરાવીને બધું રહેવાય અને પૂજા થાય વટ સાવિત્રીની એમ કરીને એમણે એક્સટેન્ડ કરાય અને એમણે પછી 12મીની કરાય।